તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર છે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ભાઈ, અને આ ઉનાળો ચાલતો હોવાથી કેટલીક નદીઓમાં પાણી ઓછું થઈ જતું હોય છે. તો તમે જોઈ શકો છો કે મિત્રો એક નદીમાં પાણી ઓછું થયું અને ત્યાર પછી એક કે બે શિવલિંગો નહીં પણ હજારો શિવલિંગો જોવા મળ્યા નદીની અંદર. તમે જોઈ લો મિત્રો, આ પહેલા જમાનાની નદી છે. અને પહેલા જમાનામાં અહીંયા કહેવામાં આવે છે કે મિત્રો જે ઋષિમુનિઓ હતા એ અહીંયા તપ કરતા હતા અને આ નદીના કિનારે ભગવાનની પૂજા કરતા હતા. અને અત્યારે જ્યારે આ નદી ખાલી થઈ, પાણી ઓછું થયું, તો તમે જોઈ શકો છો મિત્રો કે આવા એક બે નહીં પરંતુ હજારો શિવલિંગ જોવા મળ્યા. ને એટલું જ નહીં પરંતુ શિવલિંગની સામેની બાજુ તમે જુઓ મિત્રો તો ત્યાં પણ કંઈક તમને કંકાળ જેવું જોવા મળશે મિત્રો. તો આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે. આ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ થઈ રહ્યો છે. તમને આ વિડીયો પણ આગળ બતાવશું. અત્યારે સાહેબ તમે આ વિડીયો જુઓ. આ વિડીયોની અંદર તમને નાના મોટા 1 2 3 4 5 6 7 8 જો મિત્રો હું અહીંયાથી દેખું ને ત્યાં લગીને મેં 8 તો ખાલી ગણી નાખ્યા. તમે જુઓ નાના મોટા હજારો શિવલિંગ. અને જુઓ મિત્રો અલગ અલગ જાતની જે પહેલા જમાનાની જે કૃતિઓ છે, જે ખાસ કરીને જે લખતા અને જે આકૃતિઓ દોરતા એ આકૃતિઓ તમે જોઈ શકો છો. સામેથી લોકો જુઓ મિત્રો છત્રી ઉઠીને ખાલી જોવા માટે આવ્યા કે ભાઈ એટલા તો કેટલા શિવલિંગો નીકળ્યા કે ભાઈ આખા ગામમાં વિડીયો વાયરલ થયો. તો ત્યાંના લોકો પણ જોવા આવ્યા કે ભાઈ ખરેખર જોવા જવું પડશે, કેમ કે આપણા ઘરની આજુબાજુ કે ગમે ત્યાં જો કદાચ આવી ઘટના બને તો આપણે સૌથી પહેલાં જોવા જતા હોય કે ભાઈ આ તો નસીબદાર હોય ને એને જ આ વિડીયો જોવા મળ્યો છે ભાઈ. કેમ કે નસીબ વગર સાહેબ તમે કાંઈ પણ ન કરી શકો, ભલે ગમે તે વસ્તુ હોય. આ તમારા નસીબમાં હતા મિત્રો વિડીયો જોવાનો, એટલે તમે વિડીયો જોયો હશે. અને આ ભગવાનનું શિવલિંગ કદાચ આપણે જિંદગીમાં ન જોઈ શકીએ પરંતુ આ વિડીયોના માધ્યમથી તમે જોઈ પણ લીધું હશે. તો બસ આજ માટે આપણે આટલું રાખી છીએ. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.